નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નવું નજરાણું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026. જી હા, જેનો તમે બેસબરીથી ઇંતજાર કરી રહ્યા હતા તે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્નપત્ર નંબર 4 નો વિભાગ બી આજે આપણે ભણવાનો છે. આગળના વિડીયોઝની લિંક વહાલા વિદ્યાર્થી મિત્રો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. ચાલો કરીએ શરૂઆત. પ્રશ્નપત્ર નંબર 4 સેક્શન બી, પણ એની પહેલા એક ખાસ નોંધ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક હવે ઘરે બેઠા મળી શકે એમ છે. જી હા, તમારે ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. ઘરે બેઠા તમને ઓનલાઈન ઘરે બેઠા મળી જાય એમ છે. કઈ રીતે? તો ભાઈ, ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. બીજું, ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને મળવાની છે આન્સર કી. કઈ રીતે? તો ચાલો શીખવાડું. જેવું ગાલા અસાઇનમેન્ટ ઓપન કરશો તો એવું તમને જે છે એના પુઠ્ઠા ઉપર આ પ્રકારનો એક બારકોડ દેખાશે. એ બારકોડને જે છે આપણે સ્કેન કરવાનું. બારકોડને સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજી બુક. જેવી આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે તરત જ જે છે થોડી ઘણી ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની થશે અને છેલ્લે ડાલવાનો થશે એક્સેસ કોડ. છેલ્લે તમારે એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. તો તમારા ગાલા અસાઇનમેન્ટ બુકમાં જે આ જગ્યાએ એક્સેસ કોડ આપેલો હોય એ એપ્લિકેશનમાં એન્ટર કરી દેજો એટલે બસ તમારા એપ્લિકેશનની અંદર જે છે ગાલા અસાઇનમેન્ટ બુકની ફ્રી આન્સર કી જે છે રન થવા માંડી છે. ત્યારબાદ ગાલા અસાઇનમેન્ટનું માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ થવા જઈ રહ્યું છે. જી હા, સૌ પ્રથમવાર ગાલા અસાઇનમેન્ટનું માસ્ટર સોલ્યુશન જે છે એની ફિઝિકલ પુસ્તક જે છે લોન્ચ થવા જઈ રહી છે, જે પણ તમને તમારા નજીકી બુક સેલરમાંથી મળી જશે. અને ગાલાએ લોન્ચ કર્યા છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો. જી હા, ધોરણ 10 ની તૈયારીને વધારે શ્રેષ્ઠ બનાવવા માટે, વધારે મજબૂત બનાવવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે. વિષય વાઇઝ અલગ અલગ પુસ્તકો લોન્ચ થયા છે. જે વિષયમાં વધારે મહેનત કરવી હોય, જે વિષયની તૈયારી વધારે કરવી હોય, એ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમે ખરીદી શકો છો, જે પણ તમને દરેક બુક સેલર પાસેથી તમને મળી જશે. ઓકે, તો ચલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 4 નો સેક્શન બી. પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે સ્ટાન્ઝા વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. 3 ગુણનો પ્રશ્ન છે. સ્ટાન્ઝાનું વાંચન ફરજિયાત છે, મેન્ડેટરી છે. એની સમજૂતી પણ મેન્ડેટરી છે અને ત્યારબાદ જ જવાબ લખવાનો છે. ફરજિયાતપણે યાદ રાખજો, આ ભૂલાય નહીં આ વાત. ચલો, સ્ટાન્ઝા શું કહે છે? I have grown my wings, I want to fly. કે મેં મારા પંખ ઉગાડી લીધા છે, મારે ઉડવું છે. Seize my victories where there lie. મારે મારી સફળતા મેળવવી છે જ્યાં હોય ત્યાંથી. I am going mom, but please don't cry. કે હું જાઉં છું માં, પણ તમે રડતા નહીં. Just let me find my way. બસ મને ખાલી મારો રસ્તો શોધી લેવા દેજો. પહેલો સવાલ છે, what does the poetess request her mother? કે કવિયત્રી એની માતાને શું વિનંતી કરે છે? તો કવિયત્રી એની માતાને શું વિનંતી કરે છે? કે ભાઈ હું જાઉં છું માં, પણ તમે રડતા નહીં, આવી વિનંતી કરે છે. સવાલમાંથી what કાઢો, does કાઢો, the poetess request નું થઈ જશે request is. The poetess request is her mother not to cry. રડતા નહીં એવી વિનંતી કરે છે. ત્યારબાદ બીજો સવાલ છે, which line in the poem means I want to find out what I can do and succeed in it? આમાંથી કઈ લાઈન નો મતલબ એવો થાય છે કે I want to find out what I can do and succeed in that. કે ભાઈ I want to find out, મારે શોધવું છે કે હું શું કરી શકું અને એમાં મારે સફળ થવું છે. તો એવી કઈ લાઈન છે? તો એ લાઈન છે કઈ? Seize my victories where there lie. જવાબમાં ખાલી ઈ લાઈન લખી નાખવાની હો. તો આગળનો સવાલ છે, what is the antonym of the word defeat? હવે એન્ટોનિયમ એટલે થાય છે વિરોધાર્થી શબ્દ, ડિફીટ એટલે થાય છે હાર. તો હારનો વિરોધાર્થી થાય છે જીત. જીત એટલે થાય વિક્ટરી, ડિફીટ નું થઈ જશે વિક્ટરી. સિમ્પલ. આગળ વધીએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો થઈ જાઓ ટટ્ટાર, થઈ જાઓ તૈયાર. કેમ? કારણ કે ગુજરાતની સૌથી મોટી બેચ લોન્ચ થવા જઈ રહી છે. ગુજરાતમાં દરેક વિદ્યાર્થી જે છે A1 ગ્રેડ લાવી શકે એવા હેતુથી, ગુજરાતનો કોઈ વિદ્યાર્થી ફેલ નહીં થાય એવા હેતુથી એક આઈએમપી બેચ લોન્ચ કરવામાં આવી છે. આખો અભ્યાસક્રમ ભણાય તો ગયો, પણ હવે એમાંથી આઈએમપી તરવાય તો ગયું, પણ આઈએમપી ભણાવશે કોણ? આઈએમપી બેચ.
જી હા, આઈએમપી બેચમાં ખાલી આઈએમપી તમને જણાવવામાં નહીં, ભણાવવામાં પણ આવશે, એ પણ બધું લાઈવ. જી હા, લાઈવ લેક્ચર્સ મળશે, લાઈવ પ્લસ રેકોર્ડેડ. એ લાઈવ લેક્ચર્સ પછીથી રેકોર્ડેડમાં પણ અવેલેબલ હશે, એટલે ગમે ત્યારે તમે લેક્ચર્સ જોઈ શકશો. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક ટોપિકની સમજૂતી મળવાની છે. પીડીએફ મળશે સુપર્બ ક્વોલિટીની. ડાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન તો ખરો જ. વોટ્સએપ સપોર્ટ 24/7 રહેવાનો છે, અને આગળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ વહાલા વિદ્યાર્થી મિત્રો તમને આ આઈએમપી બેચમાંથી મળવાના છે. આ બધી વસ્તુ એક જ જગ્યાએ અને માત્ર ઓનલી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ 399 રૂપિયાની અંદર જે છે પર સબ્જેક્ટ આ વસ્તુ મળવા પાત્ર છે. જોડાઈ જવું હોય તો આપણી લિંક છે, આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, ડાયરેક્ટ જોડાઈ જાવ. અને માહિતી મેળવવી હોય તો આપણો મોબાઈલ નંબર છે 7046222254, એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો હવે આગળનો પ્રશ્ન છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. 5 ગુણનો પ્રશ્ન છે. પેરેગ્રાફનું વાંચન ફરજિયાત છે. આમાં આગળ સેક્શન એમાં પેરેગ્રાફ હતા ને, બરોબર, એ પેરેગ્રાફ આપણે ભણ્યા હોય, એ સમજા હોય, પણ અહીંયા જે પેરેગ્રાફ આપ્યા છે એ પેરેગ્રાફ ખરેખર આપણે ભણ્યા હોતા નથી. કેમ? કારણ કે આ સપ્લિમેન્ટરી રીડિંગ આપણા બ્લેક બુકમાંથી આપણને પેરેગ્રાફ આપે છે. તો આ પેરેગ્રાફ વાંચવાનો, સમજવાનો, પછી અને પછી જ સવાલમાં આગળ વધવાનું, એટલે સવાલના જવાબ ઝડપથી મળે. જો, ઇન ધ મોર્નિંગ, સવારમાં, જસ્ટ લાઈક એની અધર ડે, બીજા સામાન્ય દિવસની જેમ, આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ, હું શાળાએ ગયો. આઈ ન્યુ, મને ખબર હતી, આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશિપ, મને આગળના મહિનાની સ્કોલરશિપ મળી જશે તે દિવસે. એન્ડ વન્સ, અને એક વાર, આઈ વુડ પેડ ધ ફીસ વિથ ધેટ અમાઉન્ટ, અને એક વાર એ રકમથી હું ફી ભરી દઉં. The jalebis would be completely digested. જલેબી પૂરેપૂરી પચી જશે. But when I got to school, પણ જ્યારે હું શાળાએ પહોંચ્યો, I found out, મને જાણવા મળ્યું કે the scholarship was going to be paid following month, કે સ્કોલરશિપ આવતા મહિને મળવાની છે. My head started to spin, મારું માથું ફરવા માંડ્યું. માસ્ટર ગુલામ મોહમ્મદ announced that, એણે જાહેરાત કરી કે the fees would be taken during the recess, કે રિસેસ દરમિયાન ફી લેવામાં આવશે. અને when the recess bell rang, જ્યારે રિસેસનો બેલ પડ્યો, I left the school, હું સ્કૂલ છોડીને ભાગ્યો, and walked on and on, અને ચાલ્યો જ ગયો. Finally I reached the railway station, છેલ્લે રેલવે સ્ટેશને પહોંચી ગયો. I started praying to Allah Mia, મેં અલ્લાહ મિયાને પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું કે just this one save me, બસ આ એક વાર મને બચાવી લ્યો. ઓર્ડર ઓફ ફરિશ્તા, તમારો કોઈ ફરિશ્તાને મોકલો કે ટુ પાસ બાય, મારી પાસેથી પસાર થાય. એન્ડ ડ્રોપ્ડ જસ્ટ 4 રૂપીઝ ઇન માય પોકેટ, અને મારા ખીચામાં 4 રૂપિયાના સિક્કા નાખી દે. આઈ પ્રોમિસ, હું વચન આપું છું, આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ, કે હું ખાલી આનાથી ફી જ ભરીશ, નોટ ટુ ઈટ જલેબીઝ, જલેબીઝ નહીં ખાવ પ્લીઝ, વિનંતી કરું છું. ચાલો તો આગળ વધીએ. હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધ ફીસ, છોકરાએ ફી ભરવાનો પ્લાન શું કર્યો હતો? શું પ્લાન હતો એનો? તો છોકરાનો પ્લાન હતો કે આગળના મહિનાની જે સ્કોલરશિપ મળે છે, બરોબર, એ સ્કોલરશિપની રકમથી ફી ભરશે. રેડી? આ એનો પ્લાન હતો. તો ધ બોય પ્લાન્ડ ટુ પે ધ ફીસ વિથ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશિપ, આગળના મહિનાના સ્કોલરશિપના અમાઉન્ટથી તે ફી ભરવાનો હતો. આગળ, વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન્ટ ટુ સ્કૂલ, જ્યારે એ સ્કૂલે ગયો ત્યારે તેને શું જાણવા મળ્યું? તો સ્કૂલે ગયો ત્યારે શું જાણવા મળ્યું? કે ભાઈ સ્કોલરશિપ તો આવતા મહિને આવવાની છે. હા, તો અહીંયા when he went to school, તો when the boy went to school, he came to know, એને જાણવા મળ્યું કે the scholarship was going to be paid following month, સ્કોલરશિપ આવતા મહિને મળવાની છે. પછી what did માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ, માસ્ટર ગુલામ મોહમ્મદે શું અનાઉન્સ કર્યું? તો માસ્ટર ગુલામ મોહમ્મદે અનાઉન્સ કર્યું કે ફી આજે રિસેસમાં ઉઘરાવાશે. હા, Master Ghulam Muhammad announced that the fees would be taken during the recess. Recess દરમિયાન ઉઘરાવવામાં આવશે. ત્યારબાદ what did the boy pray to Allah Mia, કે છોકરાએ ભગવાનને શું પ્રાર્થના કરી? શું પ્રાર્થના કરી? કે એકવાર બચાવી લો ને, તમારા ફરિશ્તાને કહો ને 4 રૂપિયા આપી દે. હા, the boy prayed to Allah Mia to save him by ordering a farishta, એને બચાવી લે, ફરિશ્તાને હુકમ કરે, to pass by, એની પાસેથી પસાર થાય, and drop just 4 rupees in his pocket, એના ખીચામાં ખાલી 4 રૂપિયા નાખી દે. આગળ છે what did the boy promise Allah Mia, છોકરાએ અલ્લાહ મિયાને શું વચન આપ્યું? શું વચન આપ્યું હતું છેલ્લે?
કે આ વખતે જે છે પૈસાનો ઉપયોગ ખાલી ફી ભરવામાં કરશે, જલેબી નહીં ખાય, હે ને? The boy promised Allah Mia that he would use the 4 rupees only to pay his fees and not to eat jalebis. જલેબી ખાવામાં વાપરશે નહીં. આવું જે છે વચન આપવામાં આવ્યું હતું. ચાલો આગળ વધીએ. આવી રીતે પેરેગ્રાફ વાંચો હોય ને એટલે ઝડપથી જવાબ આવે. હાલો, એક બહુ મોટી મહત્વની નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન PDF ફોર્મેટમાં તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. બધા વિષયનું, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, આ બધા સંસ્કૃત, આ બધા વિષયનું જે છે ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન PDF ફોર્મેટમાં તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. રીડ ધ પ્રિસ્ક્રિપ્શન. માહિતી વાંચો, એના આધારે સવાલના જવાબ 5 ગુણનું છે. હાલો, તો ભાઈ જો અહીંયા નામ આપ્યા છે, રાહુલ, વિરેન્દ્ર, જસ્મીન અને નેહા. પછી ગોઝ ફોર વોક, તો રાહુલ ક્યારેક ક્યારેક જાય, વિરેન્દ્ર ફ્રીક્વન્ટલી ક્યારેક ક્યારેક કરતા થોડોક વધારે વખત, જસ્મીન સેલ્ડમ ક્યારેક જ જાય છે, અને નેહા ક્યારેય નથી જાતી, ઓલમોસ્ટ નેવર, ભાગ્યે જ જાતી હશે. વોચિસ ટીવી, તો ટીવી જોવાની ક્રિયામાં, તો એવી રીતે બધાના નામ જે છે, નામ સાથે એમના ક્રિયાઓ કેટલી વખત રિપીટ કરે છે, એ બધી વસ્તુ આપણને જણાવેલી છે કે ક્યારેક રિપીટ કરે છે કે નહીં એમ, બરોબર છે. તો એવી રીતે વોચિસ ટીવી, ડઝ હોમવર્ક અને રીડ ન્યૂઝપેપર, આ બધી ક્રિયાઓ જે છે કયો વ્યક્તિ ક્યારે ક્યારે કરે છે એ આપણને જણાવેલું છે, કેટલી વખત કરે છે જણાવેલું છે. તો પહેલું, who is regular in doing homework. હોમવર્ક કરવામાં રેગ્યુલર કોણ છે? તો જુઓ, આ ડઝ હોમવર્ક, એમાં ઓલમોસ્ટ ઓલવેઝ એ સૌથી વધારે હોય ને, હા, તો એ રેગ્યુલર કોણ થયો? રાહુલ થયો. હા, તો લખીશું રાહુલ ઇઝ રેગ્યુલર ઇન ડુઈંગ હોમવર્ક. પછી who doesn't like to go for a walk at all. એ કોને ચાલવા જવું બિલકુલ નથી ગમતું, બિલકુલ નહીં, તો કોણ છે? નેહા. નેહા doesn't like to go for a walk at all. નેહાને ચાલવા જવું બિલકુલ ગમતું નથી. પછી who never watches TV. કોણ ક્યારેય ટીવી જોતું નથી? કોણ નથી જોતું? તો નામ છે રાહુલ. રાહુલ never watches TV. રાહુલ ક્યારેય ટીવી જોતો નથી. ત્યારબાદ છે who doesn't forget to read a newspaper every day. કે કોણ ક્યારેય જે છે forget to read a newspaper, કે ન્યૂઝપેપર વાંચવાનું કોણ ક્યારેય નથી ભૂલતું? ક્યારેય નથી ભૂલતું એટલે દરરોજ વાંચે છે, હે, દરરોજ વાંચે છે એવું કોણ છે? જસ્મીન. જસ્મીન doesn't forget to read a newspaper every day. અને આગળનો સવાલ, who does not like to read newspaper. કે કોને ન્યૂઝપેપર વાંચવું ગમતું નથી? તો કોને નથી ગમતું? વિરેન્દ્રને. વિરેન્દ્ર does not like to read newspaper. સિમ્પલ. ડેટા વાંચ્યા હોય, વિશ્લેષિત કર્યા હોય એટલે આવી રીતે ઝડપથી જવાબ મળે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધીએ ની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય ઉપયોગી ને ખાસ સૂચના, ખાસ નોંધ. ધોરણ 10 નું એક સરસ મજાનું IMP મટીરિયલ તમારા માટે તૈયાર છે. જી હા, બીજા બધા વિષયમાં કેમ છે કે ભાઈ વાંચવું છે તો ભાઈ આ મટીરિયલ લ્યું, આ વાંચ્યું, પણ ઇંગ્લિશમાં એવું નથી હોતું. ઇંગ્લિશમાં આપણી પાસે ગ્રામર માટે અલગ મટીરિયલ હોય, રાઇટિંગ સેક્શન માટે અલગ હોય, એમાં પાસે રાઇટિંગ સેક્શનમાં ઈમેલ માટે અલગ હોય, નિબંધ માટે અલગ હોય, હે, પેરેગ્રાફના સવાલ જવાબ તો આપણે આપણી રીતે જ, સર એ તો આવડે જ છે, ભાઈ એ તો આવડે જ છે, એવી રીતે હાલતા હોઈએ. પણ વાલા વિદ્યાર્થી મિત્રો, જો એક આખું મટીરિયલ મળી જાય કે જેમાં બધી વસ્તુ આવી જતી હોય તો મજા પડી જાય કે નહીં? તો બસ એ જ મજા તમને આપવાની છે. માત્ર ને માત્ર 99 રૂપીઝમાં, માત્ર ને માત્ર 99 રૂપિયામાં સંપૂર્ણ IMP મટીરિયલ તમને મળવા પાત્ર છે, એ પણ કલરફુલ, એ પણ IMP. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 9033843125 પર કોન્ટેક્ટ કરો. અને બોર્ડ એક્ઝામ દેવા જાઓ એની પહેલા આગળના વર્ષોના બોર્ડના પેપરની તૈયારી કરવી કેટલી જરૂરી છે એ વસ્તુ મારે તમને કહેવાની જરૂર નથી, તમે જાણો જ છો. આગળના વર્ષોમાં જે બોર્ડના એક્ઝામ હતી, બોર્ડના પેપર્સ હતા, એ કેટલા કેવા હતા, એમાં કયા કયા સવાલો પૂછાણા હતા, કેવા કેવા સવાલો પૂછાણા હતા, જવાબ કેવી રીતે આપવાના, એ બધી વસ્તુ તમારા માટે જાણવી અતિશય જરૂરી છે. તો એના માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, માત્ર 49 રૂપિયામાં સંપૂર્ણ એનિમેશન સાથે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બોર્ડના પૂછાયેલા પેપર તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણો મોબાઈલ નંબર 9033843125 પર કોન્ટેક્ટ કરીને. ચાલો આગળ વધીએ. આગળ વહાલા વિદ્યાર્થી મિત્રો વધીએ પહેલા ખાસ નોંધ, અંગ્રેજી બોલવાના ટેન્શનને પણ આપણે બાય બાય કહી દેવાનું છે. કેમ?
કારણ કે સ્પોકન ઇંગ્લિશનો પ્રીમિયમ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે, જેમાં તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, પીડીએફ મળશે સુપર્બ ક્વોલિટીની, વોટ્સએપ સપોર્ટ રહેશે 24/7 અને ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ પણ મળશે. અને સાથે સાથે 8000 કરતાં પણ વધારે વાક્યોની એક પીડીએફ આપીશું કે જે તમે પ્રેક્ટિસ કરી શકો. અને આ કોર્સ માત્ર ને માત્ર 999 રૂપિયામાં છે. ચલો આગળ હવે રિપોર્ટર અને સચિન વચ્ચેનો સંવાદ છે. રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાતચીત વાંચો અને એના આધારે સવાલના જવાબ. 4 માર્ક્સનો પ્રશ્ન છે. રિપોર્ટર શું કહે છે? કોંગ્રેચ્યુલેશન્સ ફોર મેકિંગ ધ ન્યૂ રેકોર્ડ. નવો રેકોર્ડ બનાવ્યો એના બદલ કોંગ્રેચ્યુલેશન્સ. તો સચિન કહે છે થેન્ક યુ. રિપોર્ટર કહે છે હાઉ ડુ યુ ફીલ વેન યુ હેવ બીકમ ધ ફર્સ્ટ પર્સન ટુ મેક અ ડબલ સેન્ચુરી ઇન ઓડીઆઈ. કે ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલમાં તમે ડબલ સેન્ચુરી બનાવી એવા પહેલા માણસ છો તમે. કેવું ફીલ થાય છે? સચિન કહે છે આઈ ફીલ હેપી. હું બહુ ખુશ છું. બટ આઈ ફીલ મોર ડિલાઇટેડ વેન માય ઇનિંગ્સ હેલ્પ ઇન્ડિયા ટુ વિન. પણ મને વધારે ખુશી ત્યારે થાય કે જ્યારે મારી ઇનિંગના કારણે ઇન્ડિયા જીતી જાય. રિપોર્ટર કહે છે એની મેસેજ ફોર ધ યુથ. યુવાનો માટે કોઈ સંદેશ? સચિન કહે છે ધેર ઇઝ અ નો ઓપ્શન ફોર હાર્ડ વર્ક. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી એવું કહે છે. સાંભળજો. હા. રિપોર્ટર કહે છે ઇટ વોઝ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. તમારી સાથે વાત કરીને આનંદ આવ્યો. સચિન કહે છે આભાર. વાતચીત વચાઈ ગઈ. ચાલો હવે સવાલ તરફ. વુ આર ટોકિંગ હિયર. આનથી સહેલું કાંઈ ન હોય. જી હા, આનથી સહેલો સવાલ હોય જ ન શકે. વુ આર ટોકિંગ હિયર. કોણ વાત કરે છે? રિપોર્ટર અને સચિન. A reporter and a cricketer called Sachin are talking here. સર એટલું બધું ન લખવું હોય તો? સચિન એન્ડ અ રિપોર્ટર આર ટોકિંગ હિયર લખ્યું હોય તો ચાલે, કાંઈ વાંધો નથી. બીજું, ફોર વોટ ડીડ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ સચિન. કે શેના માટે રિપોર્ટર જે છે સચિનને કોંગ્રેચ્યુલેટ કહે છે? શેના માટે? કારણ કે એણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એ પહેલો એવી વ્યક્તિ છે કે જેણે ઓડીઆઈમાં 200 રન બનાવ્યા હોય. ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટેડ સચિન ફોર અ ન્યૂ વર્લ્ડ રેકોર્ડ. નવા વર્લ્ડ રેકોર્ડ માટે થેન્ક યુ કહે છે, કોંગ્રેચ્યુલેશન કહે છે ફોર મેકિંગ અ ડબલ સેન્ચુરી ઇન ઓડીઆઈ. બરોબર, 200 રન બનાવ્યા છે ઓડીઆઈમાં. પછી વેન ડઝ સચિન ફીલ મોર ડિલાઇટેડ. સચિનને વધારે આનંદ ક્યારે થાય? વધારે આનંદ ત્યારે થાય કે જ્યારે એની ઇનિંગના કારણે ઇન્ડિયા જીતી જાય. સચિન ફીલ્સ મોર ડિલાઇટેડ વેન હિઝ ઇનિંગ્સ હેલ્પ ઇન્ડિયા ટુ વિન. એની ઇનિંગના કારણે ઇન્ડિયા જીતી જાય છે. ત્યારબાદ સચિન એડવાઇઝ ધ યુથ ટુ. કે સચિન યુવાનોને સલાહ આપે છે. શું સલાહ આપે છે? સખત મહેનત કરવાની. ટુ વર્ક હાર્ડ. સખત મહેનત કરવાની સલાહ આપે છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. સલાહ શું આપી છે? કે સખત મહેનત કરો, વર્ક હાર્ડ. ઓકે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. પણ એક નાનકડી એવી વાત કે હવે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. જી હા, ધોરણ 10 માટે એક ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે કે જેમાં દરરોજની અપડેટ, રોજબરોજની માહિતી, આવા નવા નવા વિડીયોઝ, આવા કંઈક ને કંઈક નવા નવા મટીરિયલની સોલ્યુશન, આ બધી વસ્તુ અમે તમને જે છે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી તમે એનાથી સજાગ રહેશો અને સૌથી પહેલા જે છે તમને આ બધી વસ્તુ મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 4 નો સેક્શન બી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 4 ના સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.